કાકાનો ફોન. હલો. હા. અરે પણ તમે તમારી રીતે વાત કરી લો ને. ઠીક છે. ના ના કાલે આવી જઈશ, સંભાળી લઈશ. હા સારું ચાલો મૂક. શેની માથાકૂટ છે? કંઈ નહીં. હા શાંતિ કાકાને ઓફિસનો વહીવટ શું સોંપ્યો છે. હા સરખી રીતે ધ્યાન જ નથી આપતા. કંઈ પણ નાનું મોટું કામકાજ હોય તો ફોન કરી દે છે. સારું છે ને ફોન કરે છે. આ ફોન નહીં કરે ને ક્યાંક આડું કરશે ને તો સીધી નુકસાની આવશે. વાત કરી લેવામાં શું વાંધો છે તને? મમ્મી વાત કરું જ છું. પછી કંઈ નાની મોટી ડીલ કરવાની હોય એમાં પણ મારી જરૂરિયાત ન પડે તો પછી મારે અહીંયા 4 પગારવાળા છોકરા રાખી લે. અંદરો અંદર નક્કી કરી લેશે. અરે કંપની આપણી છે, બધું ડિસિઝન તારે લેવાનું છે. તો તને ફોન નહીં કરે તો કોને ફોન કરશે? અને વાત રહી આ તારા પપ્પાની, તો તારા પપ્પા અહીંયા છે નહીં, એટલે ત્યાં સુધી જે ઓથોરિટી છે બધી તારી જ તો છે ને. ઠીક છે, હું બીજી વાર ધ્યાન રાખીશ. ઓકે. અને એક સાઈડ આ તારા સસરા પક્ષવાળા કેટલી છોકરીઓની લાઈન હતી. કીધું દેવાંગ આ છોકરી તારી માટે ઠીક નથી. અરે આ પેલી કુંજલ કેટલી મસ્ત દેખાતી હતી. મેં કીધું લગ્ન કરી લે, તો કે ના મને એ નથી ગમતી. લે ફેરવાઈ ગયો ને. પણ મમ્મી મને નહોતી ગમતી તો પછી એમ જ કહું ને. અને આમ પણ હા દામિની છે ને સારી છોકરી છે, દેખાવે અને બધી રીતે. તો પછી હા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા તો થાય ને. તને લાગે છે એની માનું મોઢું જોઈને કે એના ભાઈનું મોઢું જોઈને કે આપણા ઘર પ્રમાણેનો એ કરિયાવર આપી શકશે? હા અરે ગામમાં થૂ કરાવવાની વાત છે. અને હંમેશા છે ને વેવાય વેલા તો આમ સ્ટેટસ અને લેવલ વાળા હોય ને એ જ શોભે. બાકી ગમે ત્યાંથી પગલું છણિયા લાવીને માથે ચડાવી દો ને તો આવી જ હાલત થાય. મમ્મી વિચાર તો હું પણ એ જ કરી રહ્યો છું. હા તમને શું લાગે છે આ લોકો કરિયાવર લાવીને આપશે ખરા? મતલબ કે અત્યારે જે પ્રમાણે વાત થઈ છે એ પ્રમાણે મને નથી લાગતું કે કંઈ પણ આવે ખરું ઘરમાં. અરે એક સારી સાડી કે એની છોકરીને સારો ડ્રેસ નથી પહેરવતા, એ આપણા ઘર માટે કરિયાવરના ગાડા લાવશે? તો મમ્મી જુઓ મને દામિની ગમે છે. હા હા પાછી તારી ફિલોસોફી રહેવા દે. મને ખબર છે. જુઓ મમ્મી મને દામિની ગમે છે. તમે અત્યારે લગ્નની હા પાડી દો અને લગ્નની હા તો પાડી દીધી છે. હવે અમને 4 ફેરા ફેરવી દો, પછી આગળ જે થશે એ જોયું જશે. આમ જ કહેવા માંગે છે ને? આ તું 75 વખત બોલી ચૂક્યો છે. પણ મમ્મી માનું છું કે કરિયાવર ઓછો આપી શકશે, પણ કરિયાવર ઓછો લાવ્યા પછી પણ ક્યાં આપણી પાસે હેરાન કરવા માટેના બીજા રસ્તાઓ નથી? ઘણા બધા રસ્તાઓ અપનાવી શકીએ. એમની દીકરી એકવાર લગ્ન કરીને ઘરમાં આવી જાય પછી આપણે લોકો દબાણ કરશું ને. અને જો કરિયાવર કે આપણે માગીએ એટલા રૂપિયા નહીં આપે તો પછી એની દીકરીને છૂટું કરવાની ધમકીઓ આપીશું. એ વાત તો સાચી છે. અને આમ પણ આ લોકો તો નાકવાળા માણસો છે, એટલે એટલું જલ્દી છૂટું પણ નહીં કરે. ને આપણે જે પ્રમાણે કહેશું ને એ પ્રમાણે કરિયાવર કરવાની કોશિશ તો કરશે. અને મમ્મી ખાસ વાત, હા એમની દીકરી એકવાર આપણા ઘરમાં આવી જશે ને પછી એ લોકો આપણા હાથ નીચે આવી જશે. અત્યારે તો શું છે, 1 જ મહિનાની વાર છે. અને જો આપણે કાંઈ નવા જૂની કરીશું ને એ લોકોએ આપણી વાતો ક્યાંક બહાર ફેલાવીને તો આપણે જ હેરાન થઈ જઈશું. એના કરતાં સારું છે કે હમણાં શાંત બેસીએ, ચૂપ જ રહીએ, એકવાર કામ કઢાવી લઈએ આ લોકો પાસેથી. પછી જોજો કે એ લોકોને કેવી રીતે નચાવું છું. બુદ્ધિ તો તારામાં બહુ સારી ચાલી રહી છે ને. તમારો દીકરો છું ને મમ્મી. હા તમારું મગજ જ તે મારી અંદર આવ્યું છે અને એ જ ચલાવી રહ્યો છું. સારું છે, એ જ ચલાવજે. મને તો એ બીક લાગે છે કે સમાજમાં કોઈને ખબર પડશે ને કે આવા ભિખારા જેવા વેવાય વેલા આપણે શોધ્યા છે તો કાલ સવારે લોકો આપણી સાથે વ્યવહાર રાખશે કે નહીં. મમ્મી આ ફરી પાછી એની એ જ વાતને. હવે જે થઈ ગયું છે થઈ ગયું છે. મને ગમે છે તો ગમે છે. ઠીક છે. હા પણ હવે લગ્ન કર્યા પછી જો એને અહીંયા લઈ આવ્યા અને પછી એને કંઈ દુઃખ આપવાનું થયું અને પછી જો તે કોઈ પણ જાતના નાટક કર્યા છે કે મને દામિની બહુ ગમે છે, એને મમ્મી તમે આમ નહીં કરતા તેમ નહીં કરતા, તો દામિનીની જેટલી સજા હશે ને એટલી તને થશે. ના ના મમ્મી હું શું કામને નાટક કરું કોઈ? અને આમ પણ હા પહેલેથી તમારા પક્ષમાં જ રહ્યો છું. આ કહેવાય ને જેને કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે. આજે મને મારું પેટ પહોંચ્યો છે. મમ્મી એ જ થયું ને. હું ના પાડતી હતી, હવે તને એ ગમે છે તો હું તને ના તો પાડી નથી શકવાની. જબરજસ્તી કઈ બીજાની બાજુમાં બેસાડી તો દેવાની નથી. આખું ગામ મારાથી બીવે છે પણ હું તારા લીધેલા નિર્ણયથી બીવું છું. તમે કહેશો એકનો એક દીકરો છો ને એટલે આ બધું સહન કરવું પડે છે.
બાકી 1 મિનિટે હું તારું કંઈ સહન કરું એમ નથી. પાણી પીવા જાઉં છું. હા બેસ તો ખરી. ના ના સાંભળ તો ખરી. બની ગઈ રસોઈ? શાક વઘારવાનું બાકી છે. સારું છે. હા, દાળ અને શાકમાં થોડું તેલ વધારે નાખજે. અમારે છે ને તમારા ઘરે જેમ ભૂખ હતી ને એમ ભૂખ નથી. તેલના ડબ્બાઓ અહીંયા ભરીને પડ્યા છે, એટલે આ જે ફીકા શાક બનાવે છે ને એ રહેવા દે છે. સારું, તમે કહો એમ. અને ગરમ મસાલા ને એવું બધું કેમ ઓછું નાખે છે? આપણે તો ઘરમાં આટલું બધું ભરેલું છે, પણ તમારે ખાવાની ટેવ નથી એનો મતલબ એમ તો નથી ને કે હવે અમારે ગરીબીમાં જીવવાનું છે. મમ્મી, આમાં ટેવની વાત ક્યાં આવી? અમારા ઘરે અલગ રીતે બનતું હોય, આપણે અલગ બનતું હોય, બધાના ટેસ્ટ અલગ હોય. હું ધીમે ધીમે શીખી રહી છું. હા, ઘરમાં આવીને 15 દિવસ તો થઈ ગયા છે. હવે વધારે કેટલો સમય લઈશ એ જરા કહીશ મને? સોરી, હું ધ્યાન રાખીશ. હા, તારી મમ્મીનો કંઈ ફોન બનાવ્યો હતો કે નહીં? શેના માટે? તને યાદ જ નથી એટલે એનો મતલબ એમ કે તને યાદ નથી તો તારી માને પણ યાદ નહીં હોય. કરિયાવરમાં હજી કબાટ ને ફ્રીજ બાકી છે, એ ક્યારે આપવાનું છે એ પૂછી લેજે જરા તારી માને. એણે કહ્યું હતું કે લગભગ વધીને 5 દિવસ. હા, 15 દિવસ થયા છે એટલે કે 5 દિવસની માથે બીજા 10 દિવસ ગયા છે. એમાં કઈ શરમ જેવી જાત છે કે નહીં? હા, તમે કોઈ માણસને કમિટમેન્ટ કર્યું હોય કે અમે તમને આટલા સમયગાળાની અંદર કરિયાવર આપી દેશું, આ આપી દેશું, તે આપી દેશું, એક વાયદો તારી માનો સાચો નથી પડ્યો. તમે સમજવાની કોશિશ કરો ને મમ્મી. હવે પહેલાં જ કહ્યું હતું ને કે જેમ જેમ પૈસા આવતા જશે, જેમ જેમ પૈસાની સગવડ થતી જશે એમ એમ વસ્તુ આપી દઈશું ને. બધી વસ્તુ આવી ગઈ છે, હવે કબાટ અને ફ્રીજ 2 બાકી છે, તો વહેલી તકે આપી દઈશું. હા, તો તારી માને જઈને સમજાવ ને. એને કે ને કે ખોટા વાયદા ન કરે, જ્યારે ત્રેવડ હશે ત્યારે આપી દેશું એમ કહી દે ને, એટલે વાર્તા પૂરી થઈ જાય. પણ આ તો એવું તો નીચું દેખાડવું જ નથી કે અમારી પાસે થાય એમ નથી. એને તો એવું દેખાડવું છે કે અમે પૈસાવાળા છીએ. તો પૈસાવાળા દેખાડવાના હોય ને તો સાથે સાથે છે ને મને ટાઈમ ટુ ટાઈમ ફ્રીજ અને કબાટ જોશે. મમ્મી, ખોટું નહીં લગાડતા, પણ તમને તો ખબર છે ને અમારી પરિસ્થિતિ કેવી છે. આપણે બંને પરિવાર વચનથી બંધાયેલા છીએ એટલે લગ્ન કર્યા છે. બાકી મારા ઘરમાં કે મને અમને કોઈને એવો શોખ નહોતો કે એટલા ઊંચા ખાનદાનમાં, એટલા ઊંચા ઘરમાં મારા લગ્ન કરાવે. અમને પણ એમ જ હતું. હા, તો વચને બંધાયા ને એટલે તને લઈને આવ્યા છે. બાકી આમ જોવા જઈએ ને તો તારા જેવા એટલે કે તમારા જેવા ગરીબ માણસો સાથે સંબંધ બાંધવાનો અમને કોઈ શોખ નહોતો. કારણ કે આ સોસાયટીમાં, આ સમાજમાં અમારું આટલું મોટું નામ છે. હવે આ કહેવાનું શું કે વેવાય હજી અમને કબાટ નથી આપ્યો, વેવાય હજી ફ્રીજ નથી આપ્યું, વેવાય ભિખારા જેવા છે, એના ભાઈમાં કમાવાની ત્રેવડ નથી. હા, રોજે રોજે તમે મને કરિયાવરની વાતને લઈને આટલું સંભળાવો છો. હા, તમારી પાસે તો એટલા બધા પૈસા છે ને, તો સ્વભાવ કેમ આવો છે તમારો? મને તો લાગે છે કે મારા સસરા એટલે જ વિદેશ વયા ગયા છે. દામિની, આજે ભલે બોલી, આજ પછી જો આ જીભ છે ને આ રીતે ચલાવી છે ને તો ખેંચીને તારા હાથમાં આપી દઈશ. મારે તને પણ ખબર નથી કે તું કોની સામે બોલે છે. અને હા, તારી માને ત્યારે ત્રેવડ નહોતી ને ત્યારે જ ના પાડી દેવાની હતી કે અમારાથી કરિયાવર નહીં થાય. ત્યારે તો મોટી મોટી કરતી હતી તારી માં, અને આજે દેવાતું નથી એટલે તકલીફ થાય છે. તો પછી આવા મોટા ઘરના સપના નહોતા જોવાને, વચનને સાઈડમાં મૂકી દેવું તું. એ લોકોએ ક્યાં ના પાડી છે? થોડુંક વહેલું મોડું થઈ ગયું તો શું થઈ ગયું મમ્મી? તમે જુઓ ને, તમારા ઘરમાં તો સારી વહુ આવી છે ને. મારામાં કોઈ કમી હોય, સંસ્કાર વગરની હોય, કામ ના કરતી હોય તો તમે આવું બધું બોલી શકો. અને મારા ફેમિલીને મન ફાવે એમ તમે બોલો છો. ક્યારેક ગરીબ કહી દો છો, ક્યારેક ભિખારી કહી દો છો. છે તો કે તને આવું સંભળાતું નથી તો જા તારા ભાઈના ઘરે જા ને તારી માના ઘરે જા અને કે એને કે આ બાકી છે ને એટલું પૂરું કરી દે, એટલે કોઈ ભિખારા નહીં કે કોઈ ગરીબ નહીં કે કોઈ કહે જ નહીં કે. અરે મને તો ખબર છે કે તારી માએ તને આ ઘરમાં શું કામ પરણાવી છે. અરે તમે લોકો આમ પણ ભિખારી છો અને થોડું ઘણું અહીંયાથી આમ હાથ મારવા મળે તો તમારા જેવાનું ઘર ચાલે ને, નહીં? પણ તને નથી ખબર, આ ઝેરીલી નાગણ ફૂફાણ મારીને અહીંયા બેઠી છે. આમથી આમ કંઈ જ નહીં થાય.
એટલે જેટલું બને ને એટલું વહેલું તારી માને કહેજે ફ્રીઝ અને કબાટ આપી દે. ખોટો મારે તારી ઉપર હાથ ઉપાડવો, અત્યાચાર કરવો, તારા મમ્મી મારી ઉપર કંઈ કેસ કરે, તારો ભાઈ મારી ઉપર કેસ કરે, પછી હું પોલીસ સ્ટેશનમાં મારા હિસાબે આ વાતને રફે દફે કરી દઉં. આ બધું સારું લાગશે? ઊંધો કેસ નાખીશ, આ બધું થશે તો એટલે આ ગરીબી છે ને બહુ સારી વસ્તુ નથી, સમજી? એટલે જેમ બને એમ જલ્દી તારી મમ્મીને કહે કે આ ફ્રીઝ, કબાટ અને જે પણ કંઈ વસ્તુ બાકી છે એ લઈ આવે. અને બીજી વખત આપણી વાતમાં તારા સસરા ન આવે એનું ધ્યાન રાખજે, નહીંતર પછી તારી અને મારી વચ્ચે બીજું કોઈ નહીં આવે. મમ્મી શું થયું છે? આમ ઉદાસ કેમ બેઠા છો? કંઈ નથી થયું. કંઈક તો થયું જ છે. બોલો ને મમ્મી, શું પ્રોબ્લેમ છે? આજુબાજુવાળા લોકો સાથે કંઈ થયું છે તો કઈ આવું સરલા માસીને? કંઈ જ નથી થયું. ઘરમાં સરલા માસી હોય પછી બહાર બીજાને ગોતવા જવાની કંઈ જરૂર નથી. ઘરમાં સરલા માસી છે? મતલબ કોની વાત કરો છો મમ્મી? કંઈ નથી સમજાતું. મને છે ને હવે આ મારી જિંદગીથી નફરત આવી ગઈ છે. અરે મારો વાંક શું છે, મારો ગુનો શું છે એ તો મને કોઈ કહો. અરે મેં તો ખાલી વહુને એટલું પૂછ્યું કે આજે લિસ્ટ અમે મોકલાવ્યું હતું એમાંથી 2-3 વસ્તુ બાકી છે, ક્યારે આવવાની છે? ત્યાં તો વહુએ મારો હાથ પકડીને કીધું કે તમારે આ બધી પંચાયત કરવાની જરૂર નથી. હા, શું વાત કરો છો? બસ ખાલી હાથ નથી ઉપાડ્યો એટલું જ બાકી છે. બાકી જે પ્રમાણે ઊંચા અવાજે વાત કરતી હતી ને તે સાંભળી હોત ને તો તને ખબર પડત. એમ કઈ થોડી ચાલે મમ્મી. હા, આ તમારી સામે બોલે? એ આ ઘરમાં વહુ બનીને આવી છે. આ ઘરમાં કેવી રીતે રહેવું, કોની સામે કેટલું બોલવું, બધી જ મર્યાદા જાળવવાની એની ફરજ બને છે. અને જો દામિની પોતાની મર્યાદા ચૂકી ગઈ હોય ને તો મમ્મી તમે જરાય ચિંતા ના કરતા, હું હમણાં જ જઈને દામિનીને ખગડાવું છું. રેવા દે ને બેટા, તું ખખડાવીશ, વળી પાછો બહાર જઈશ, વળી પાછી એ મારી સાથે ઝઘડો કરશે. શું કામ ઝઘડો કરે? મારામાં ત્રેવડ નથી હવે કોઈ સાથે ઝઘડો કરવાની. જુઓ મમ્મી, હું છું ને, જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી જુઓ મમ્મી પ્લીઝ, પહેલાં તો તમે આ રડવાનું બંધ કરી દો. હું તમારી સાથે છું. કેટલું દુઃખ થાય જ્યારે એક ઘરમાં તમે વડીલ તરીકે પોતાની ફરજ નિભાવ્યા કરતા હોય. અરે મેં ના પાડી હતી કે આવા ભિખારા લોકો સાથે સંબંધ નથી બાંધવો. વચન 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 કરીને આ સંબંધ બાંધી દીધો ને અત્યારે જોયું ને હવે એ આ ઘરમાં બાપ થઈને ખાવા માંગે છે, વહુ થઈને નહીં કે દીકરી થઈને નહીં. મને એણે ત્યાં સુધી કીધું કે પપ્પા એટલે જ ઘર છોડીને જતા રહ્યા છે કારણ કે તમારો સ્વભાવ આવો છે ને એટલા માટે. કૂતરા જેવો સ્વભાવ છે, કૂતરા જેવો. મમ્મી જુઓ, હું છે ને એક કામ કરું છું, આ દામિનીને અત્યારે જ ઘરની બહાર કાઢી મૂકું છું. અને આ પોડા એ લોકોની ઇજ્જત જશે ને એટલે આવશે, પોતાની દીકરીને પણ મૂકી જશે અને કરિયાવર પણ આપી જશે. ના ના, હું જ આ ઘર છોડીને જતી રહું છું. શું કામ? તારા પપ્પા પાસે. કારણ કે મારો જ સ્વભાવ એવો છે ને એટલે જ તો હું વહુને આ ઘરમાં ત્રાસ આપું છું. મારાથી હવે આ બધું સહન નથી થતું. હું તારા પપ્પાને ફોન કરીને હમણાં હું ત્યાં જ જતી રહું. મમ્મી તમારે ક્યાંય જવાની જરૂર નથી. એ પારકા ઘરેથી આવી છે અને આજકાલની એ છે, તમે નહીં. એને છે ને કેવી રીતે જવાબ આપવો ને બહુ સારી રીતે જાણું છું. હા તમે જોજો ને, તમને રડાવ્યા છે ને આજે એણે, આજે એના શું હાલ કરું છું. આ ગમે તેમ કરીને કરિયાવર પણ આ ઘરમાં આવશે અને એને પણ મર્યાદામાં રહેવું જ પડશે. સમજાવજે તારા હિસાબે, પણ તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો થાય ને એવું કામ નહીં કરતો. ઝઘડો શું મમ્મી, હાથ ઉપાડી દઈશ. જો તમારી સામે જેવી રીતે બોલી છે ને એવી રીતે મારી સામે બોલે તો. પણ સમજાતી એ વાત નથી કે આ દર વખતે તમારી સામે ઊંચા અવાજે બોલે છે અને હું જ્યારે એની સાથે વાતચીત કરું છું ને સારી બનવાનું નાટક કરે છે તારી પાસે, હંમેશા સારું બનવાનું નાટક કરે છે. અરે જો આજ હાથ પકડ્યો હતો એને મારો, અહીંયાથી જ. મમ્મી અહીંયા તો આંગળીના નિશાન પણ દેખાય છે. એટલે જ ને, જવા દે ને બેટા. જવા ક્યાંથી દે? આ તમારા હાથ ઉપર નિશાન પડ્યા છે ને તો હવે એ નિશાન એના ગાલ ઉપર પણ પડશે.
ના ના બેટા, આપણે એના ઉપર હાથ નથી ઉપાડવો. જે થયું એ જવા દે હવે. જો મમ્મી, મારો જ વાંક છે આમાં. એ સમયે કેટલાય પ્લાનિંગ કર્યા હતા કે લગ્ન કરીને ઘરે આવશે, આપણે દબાણ કરીશું, આપણે એને આપણા હાથ નીચે રાખીશું. પણ જુઓ ને, અત્યારે બધી વાતો ઊંધી થઈ રહી છે. હકીકતમાં તો એ તમને હાથ નીચે રાખી રહી છે. અને આ ઘરમાં મારું નોકરાણી જેવું કરી નાખ્યું છે. આખો દિવસ ઢોરની જેમ કામ કરું છું, એમ છતાંય મારું તો ક્યાંય નામ આવતું જ નથી. અને મને એને ત્યાં સુધી કીધું કે જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. અને તમારા દીકરાને મારી ઉપર એટલો વિશ્વાસ છે ને કે એ ઊંચા અવાજે મને ક્યારેય કહેશે જ નહીં. રહેવા દે બેટા, હા વિશ્વાસને એમને એમ રહેવા દે. કોઈને કંઈ નથી કહેવું. મમ્મી કામ જો મમ્મી રડો નહીં. મમ્મી પાસે કામ કરાવ્યું છે ને, હવે જો હવે તને ખબર પડશે કે કેવી રીતે ઘરના કામ થાય છે ને કેવી રીતે મારા મમ્મીની સામું બોલાય છે. મમ્મી ફોન કેમ નથી ઉપાડતા? શું માંડ્યું છે આ? હે, આ શું બોલતી હતી મારા મમ્મીની સામે? કહી દીધું મમ્મીએ તમને. કહી જ દે ને, એમનો દીકરો છું, કીધા વગર થોડી ના રે. તો પછી મને શું કામ પૂછો છો? હું કહીશ તો સાચું તો તમને મમ્મીએ જે કીધું છે એ જ લાગવાનું છે ને. હા તો એ જ લાગે ને. જે વ્યક્તિ સાચું કરતું હોય એ સાચું જ લાગે. હા તારા ઘરેથી વાત થઈ હતી ને કરિયાવરની, તો કેમ નથી આવ્યો કરિયાવર હજી સુધી? એવી વાત થઈ હતી કે અમે પહોંચી વળશું ને ત્યારે આપી દઈશું, અને ધીમે ધીમે કરીને બધો કરિયાવર આપી દીધો છે ને. હવે મોટી અમુક વસ્તુઓ છે એ બાકી છે, ફ્રીજ બાકી છે અને એક કબાટ બાકી છે. હા, કેવી ક્વોલિટીની વસ્તુઓ મોકલી છે ખબર છે અમને? કહ્યું હતું ને કે કંપનીની વસ્તુઓ બ્રાન્ડેડ મોકલજો. એસી મોકલ્યું છે, જોઈએ છીએ. અરે ડબ્બા મારી મારીને તૂટી જઈએ ને તો પણ ઠંડુ નથી થતું કઈ. હે, ક્યાંથી લઈ આવ્યા હતા? ભંગારમાંથી મળ્યું હતું કે શું? ના, ઉચિતા પાછિતા કરીને જ્યાંથી જેમ થતું હતું ને એમ પૈસા ભેગા કરીને વસ્તુઓ લીધી છે. જો તમને ડબ્બા જેવી લાગતી હોય ને તો વસ્તુ મગાવે જ નહીં. હા તો આવી ડબ્બા જેવી વસ્તુઓ લાવવાની વાત નહોતી થઈ ને. કહ્યું હતું ને પહેલેથી સારી વસ્તુઓ ક્વોલિટી વાળી મોકલજો. અરે મને કહેવાય ને, હું આવત તમારી સાથે લેવા માટે. તમે લગ્ન કર્યા છે કે સોદો કર્યો છે? સોદો કર્યો છે, કાયદેસરનો સોદો કર્યો છે કે તારા ઘરેથી કરિયાવરની વસ્તુઓ આવશે, વસ્તુઓ અમે વાપરીશું. તારી સાથે તો ખાલી લગ્ન જ કર્યા છે. આ તું મને ગમતી હતી. હા ગમતી હતી એટલા માટે મમ્મીએ મને મનાવ્યો અને મેં મમ્મીને મનાવ્યા. પણ હા, હવે બાકીની વસ્તુઓ ક્યારે આવશે? મળી જશે. તમારા મમ્મીને કહી દેજો કે વાતે વાતે મને સંભળાવવાની જરૂર નથી. સંભળાવશે. જ્યાં સુધી ઘરમાં વસ્તુઓ નહીં આવે ને ત્યાં સુધી મારા મમ્મીનો હક છે. આ બધી વસ્તુઓ માટે સંભળાવશે પણ ખરા. અને હા, જરૂર પડશે ને તો મારશે પણ ખરા. યાદ રાખજે. જ્યારે જોવો ત્યારે બસ કરિયાવર ને કરિયાવર. આ તમારા મા દીકરાના મોઢા ઉપર બીજી વાત કેમ નથી હોતી? કરિયાવરની પાછળ પડી ગયા છો. તમારા જીવનમાં માણસ માટે કે માણસનું કોઈ મહત્વ છે કે નહીં? જરાય મહત્વ નથી. પણ આ તો શું છે કે તમે લોકો બંધાયેલા હતા ને, હા, કે મારા પપ્પાએ તારા પપ્પાએ આ બધું કંઈક નક્કી કર્યું હતું આપણા બંને વિશે. અને બસ એ જ વાતનો ફાયદો ઉઠાવ્યો અમે લોકોએ કે જેથી કરીને તું અમારા ઘરમાં આવી જાય. હા તું આવે તો આવે, સાથે ઘણી બધી વસ્તુઓ લઈને પણ આવી જાય. કેવા માણસો છો તમે? પોતાની પાસે એટલો પૈસો છે પણ છતાંય એક ગરીબ પાસેથી લેવાની દાનત રાખો છો. આવા અમીર છો તમે. હા, અમે તો હજી આનાથી જાય એમ છીએ. પણ શું છે કે તમારી કેપેસિટી નથી ને. આ કેપેસિટી છે એટલું તો માગી શકીએ ને. અરે શું જરૂર છે તારા ભાઈને? હા, આટલું મોટું મકાન પડ્યું છે, એ મકાન વેચીને પણ કરિયાવર આપી શકે. આ ખોટે ખોટા નાટકો કરો છો તે ખબર પડે છે અમને બધી જાતની. હા, ખોટે ખોટા રમાડો છો, વાયદાઓ માંગો છો. સારું, કહી દઈશ. મારા ભાઈને કહી દઈશ કે તું ઉચિતા પાછિતા કરીને તો પૈસા લાવે જ છે ને, એટલો કરિયાવર આપ્યો. હવે વ્યાજે પૈસા લઈ આવ, લોન લઈ લે, જે ઘર છે એ વેચી નાખ, ચોરી કર, લૂંટફાટ કર.
અંતે પોતાની જાત પણ વેચી નાખજે. માં બચે ને તો માને પણ વેચી નાખજે અને કરિયાવર આપી દેજે. હા બરાબર વાત છે. અને તારા ભાઈને આની સાથે સાથે ચોખવટ પણ કરી દેજે કે જો કરિયાવર સમયસર ના આપી શકતા હોય ને તો તને પણ અહીંયાથી આવીને તેડી જાય. આમ પણ હા, તમને લોકોને ઇજ્જત આબરૂની કંઈ પડી નથી તો તમને શું લાગે છે અમને પડી હશે એમ? હા, ફોડા લઈ જશે ને ઇજ્જત જશે એટલે ખબર પડશે એમને કે કેવી રીતના કરિયાવર નથી અપાતો. ઇજ્જત આબરૂની તમને નથી પાડી. અમે ગરીબ છીએ ને, બીજું કંઈ કમાયા હોય કે નહીં, પણ ઇજ્જત અને આબરૂ ઘણું કમાયા છીએ. હા હવે ખબર છે. હા, આટલું મોટું લેક્ચર જાડવાની કોઈ જરૂરિયાત નથી, ખબર પડે છે. હા, અમીરીન ગરીબીન આ ખોટે ખોટા બહાનાઓ છે તમારા. તમારા જેવાને કરિયાવર કરવો નથી ને એટલે આ બબ્બે પનાના ભાષણો ગોખી ગોખીને રાખ્યા હશે. હાથ શીખવ્યું છે ને તારા મમ્મીએ કે ઘરે જઈને સામે કોઈ પણ હોય નમતું તો મૂકવાનું જ નહીં, પછી ભલે ને સાસુ હોય કે પતિ હોય. નમતું એક દીકરી પોતાના ભાઈ વિશે અને બાપ વિશે ક્યારેય ના સાંભળી શકે. મને એવું લાગે છે કે જ્યારે તમને માણસની વેલ્યુ થશે અને આ કરિયાવરની લાલચ જશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. ક્યારેય નહીં જાય. તારે જેટલું સમજાવવું એટલું સમજાવ, અહીંયા કોઈ ફરક નથી પડવાનો મને. હા,